રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાડામાં પડતા દર્દીના મોતના મામલે શહેર કોંગ્રેસ હાથ સે હાથ જોડો સમિતિના કાર્યકરો પહોંચ્યા સિવિલ હોસ્પિટલ ખાતે। ત્યારે કલ્પેશ કુંડલિયાએ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારના બેરીકેડો લગાવવામાં આવ્યા નહોતા। સિવિલ હોસ્પિટલની બેદરકારીના કારણે જ મોત થયું। માનવવધનો ગુનો દાખલ કરવા કોંગ્રેસના કાર્યકરોની માંગ। મૃતકના પરિવારજનોને આર્થિક સહાય ચૂકવવામાં આવે અને નોકરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। કલ્પેશ કુંડલિયા હાથ સે હાથ જોડો કોંગ્રેસ રાજકોટ। કાલ એક દુઃખદ ઘટના બની સિવિલની બેદરકારીની અંદર અને બેદરકારીથી એક માણસનું મૃત્યુ થયેલ છે, જેને અનુસંધાને તેને વળતર મળે તેની રજૂઆત કરવા માટે અમે આવ્યા છે। તે આકસ્મિક મોત નથી, તે માનવસર્જિત મોત છે। ખાડો ખોદ્યો ત્યાં બેરીકેડ નહોતી, પતરા નહોતા, સિક્યુરિટી ગાર્ડ નહોતો। કાલના વિઝ્યુઅલ એ લોકો મગાવીને જોઈ લે છે કે નહીં। અમારી માંગ એ છે કે જે મૃત પામ્યો તેને વળતર દેવું, પૈસા અથવા નોકરી, અને આનામાં માનવ વધનો ગુનો દાખલ કરવો।